સાદર નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? ત્રિવેદી મેવડા બ્રાહ્મણ જીવનસાથી ગ્રુપ તથા સમસ્ત બ્રાહ્મણ જીવન સંગીની ગ્રુપના માહિતીના રસપ્રદ વિડીયોની શ્રેણીના ત્રીજા એપિસોડની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરતા આનંદ અનુભવું છું. આજના એપિસોડનો મેં સબ્જેક્ટ લીધો છે કે મેટ્રિમોનિયલ બાયોડેટા કેવો હોવો જોઈએ, એટલે કે જીવનસાથીની પસંદગી માટેનો જે બાયોડેટા બનાવવામાં આવે છે તે કેવો હોવો જોઈએ. છેલ્લા 1.5 વર્ષથી હું આ સેવા સાથે સંકળાયેલો છું અને હજારોની સંખ્યામાં બાયોડેટા મારી નજર સામેથી પસાર થયા. અને આ બધા જ બાયોડેટા જ્યારે મેં જોયા ત્યારે મને ઘણા બધા સવાલો થયા. કારણ કે બાયોડેટા જોયા પછી કેન્ડિડેટ્સની માહિતી જોઈને બીજા પેરેન્ટ્સના પણ મારી પાસે ફોન આવતા હોય, તો આ બધા ફોન કોલ્સ અને જે ચર્ચાઓના અંતે મને એવો ખ્યાલ આવ્યો કે પ્રોપર બાયોડેટા જેની સામેવાળા પાત્રને અપેક્ષા હોય છે એવા બાયોડેટા બનાવવામાં કંઈક અંશે આપણે ઉણા ઉતરીએ છીએ. તો ચાલો આજે આપણે વિચારીએ કે મેટ્રિમોનિયલ બાયોડેટા કેવો હોવો જોઈએ. જનરલી બાયોડેટા જોઈએ તો એની અંદર જે ફોર્મેટ હોય છે એના ઉપર આપણે સૌથી પહેલા ચર્ચા કરીએ તો ઘણા બધાનો બાયોડેટા એકદમ ડિઝાઇનર હોય, એટલે કે કોઈ પિક્ચરનું તમારે પોસ્ટર બનાવતા હોય એ રીતના મલ્ટી કલરના એક એની અંદર ફોલ્ડરની અંદર બોક્સ બનાવીને બધી માહિતી આપી હોય. તો આ રીતનો બાયોડેટા ચલો બનાવે છે લુક વાઇઝ ઓકે, અને એના જે ફોન્ટ્સ અથવા તો કલર કોમ્બિનેશન હોય છે એ જોવામાં આકર્ષક લાગે, એનાથી પણ સામેવાળી વ્યક્તિ ઇમ્પ્રેસ નથી થતી. એનું એક રીઝન એ પણ છે કે એ બાયોડેટા તમને ડિઝાઇન અને લુક વાઇઝ સારો લાગે, પણ બાયોડેટાની પાછળનો જે મૂળ આશય છે એ તમારા વિશેની માહિતી સામેવાળી વ્યક્તિને સરળતાથી સમજાય એવી સુવાચ્ય અને સુઘડ હોવી જોઈએ. એટલે બાયોડેટા ડિઝાઇનર બનાવવાની જરૂર નથી, પણ સામેવાળી વ્યક્તિ તમારી માહિતી એક જ નજરે વાંચી શકે, સમજી શકે એવી હોવી જોઈએ. એટલે બને ત્યાં સુધી બાયોડેટા એકદમ સરળ અને સિમ્પલ ફોર્મેટમાં બનાવવો. બને ત્યાં સુધી કોઈ કલરફુલ કોમ્બિનેશન ન રાખતા પ્લેન વ્હાઇટ બેકગ્રાઉન્ડ વાળા એની અંદર તમારે બાયોડેટા બનાવવો જોઈએ. બીજા એના રાઇટિંગના ફોન્ટ્સ છે, તો ઘણા બધા એકદમ કર્સિવ અથવા તો ડિઝાઇનર અથવા તો જાડા અને બોલ્ડ અક્ષર રાખે છે, તો આ પણ વાંચવામાં સરળ નથી હોતા. તો બને ત્યાં સુધી ખૂબ જ સિમ્પલ અને સામેવાળી વ્યક્તિ સરળતાથી વાંચી શકે એ રીતનો બાયોડેટા બનાવવો જોઈએ. તમે ગુજરાતીમાં કે અંગ્રેજીમાં બનાવો છે બહુ ગૌણ છે. જનરલી હવે અત્યારના સમયમાં બધા ઇંગ્લિશમાં જ બાયોડેટા બનાવતા હોય છે, પણ એનું ફોર્મેટ અને એના જે ફોન્ટ છે એના વિશેની મેં તમને માહિતી આપી. હવે માહિતીની શરૂઆત થાય છે, તો માહિતી કઈ રીતે આપવી? તો સૌથી પહેલા તો ઉમેદવારનું નામ, પછી એની જન્મ તારીખ, જન્મ સ્થળ અને જન્મ સમય. ઘણાને એમ થતું હશે કે બધું શું કરવા ડિક્લેર કરવું. તો જનરલી જન્માક્ષર મેચ કરીને જોવાવાળી વ્યક્તિઓને આ 3 માહિતીની જરૂર પડે. તો જો જન્માક્ષર જ મેચ નહીં થાય તો વાત આગળ વધવાની નથી. એટલે ઘણા શું કરે કે જન્મ તારીખ લખે પણ સ્થળ ને સમય ના લખે, એટલે પછી સામેવાળી વ્યક્તિ પાછો સંપર્ક કરે અને પછી કે તમારો સમય આપો તો અમે જન્માક્ષર બનાવીએ. પછી ઘણા શું કરે કે જન્માક્ષર નો ચર્ચા નીકળી તો એ પણ કહી દો કે નીચે આખી જન્મ કુંડળી બનાવીને મોકલે. તો એ કરવાની કોઈ જરૂર નથી. તમે જન્મ તારીખ, સ્થળ અને સમય ડિક્લેર કરશો એટલે સામેવાળી વ્યક્તિ એપ્લિકેશનમાં નાખીને જ બધા હવે ચેક કરતા હોય છે, અથવા તો કોઈ જ્યોતિષી પાસે જાય તો એ પણ તરત જ ઇન્સ્ટન્ટ જન્માક્ષર બનાવી અને તમારું મેચ મેકિંગ કરી લેશે. એટલે દરેકે જન્મ તારીખ, સ્થળ અને સમય લખવો. એ પછી ગોત્ર. હમણાં છેલ્લા થોડાક સમયથી આ વસ્તુ વધારે ચાલી છે કે ભાઈ ગોત્ર ડિક્લેર કરો, સગોત્ર લગ્ન ન થાય એવું એક માન્યતા ચાલુ થઈ છે. અને ઘણા બધાને એ હોય છે કે ભાઈ ગોત્ર કેમ નથી લખતા. હવે સગોત્ર લગ્ન થાય કે ન થાય અથવા તો સગોત્ર શું એ આખો અલગ વિષય છે, અલગ, અને એના સંદર્ભો પણ અલગ છે. એટલે એ ચર્ચા આપણે અત્યારે નથી કરતા, એના વિશે આપણે ક્યારેક ફરી ચર્ચા કરીશું. પછી ઘણા લખે છે કે શનિ કે મંગળ. હવે જો તમે જન્મ તારીખ, સ્થળ, સમય આપી હશે સામેવાળી વ્યક્તિ ચેક કરી લેશે કે ભાઈ શનિ કે મંગળ છે કે નહીં. ઘણા એવું લખે છે કે નાડી દોષ નથી. તો ભાઈ એ તો બે પાત્રના જન્માક્ષર મેચ કરીએ ત્યારે ખબર પડે
કે એક જ નાડી છે કે નહીં. એટલે આ જે તમે લખો છો કે નાડી દોષ નથી, તો એ તમારું જ્યોતિષ વિશેનું અજ્ઞાન રજૂ કરે છે. એટલે આવું લખવું નહીં. માત્ર જન્મ તારીખ, સ્થળ અને સમય એટલું લખીને અને બહુ તો ગોત્ર લખીને છોડી દો. સામેવાળી વ્યક્તિ એની જાતે જ બધું મેચ કરશે. એ પછીની વાત આવે છે અભ્યાસની. ઘણા લોકો શું કરે કે માત્ર લખી દે કે એન્જિનિયર અથવા તો ડોક્ટર છે. તો તમારે ડિક્લેર કરવું જોઈએ કે તમે આયુર્વેદિક છો, હોમિયોપેથી છો, બીડીએસ છો કે કઈ રીતના ડોક્ટર છો. તમે એન્જિનિયરિંગ છો તો ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ, અને તમે ડિગ્રી કે ડિપ્લોમા શું કર્યું છે, તો એ પ્રોપરલી તમે ડિક્લેર કરો કે ભાઈ મેં આ કોર્સ કર્યો છે અને હું આની અંદર ડિપ્લોમા હોલ્ડર છું કે ડિગ્રી હોલ્ડર છું. જો તમે વેલ નોન કોલેજમાંથી એટલે કે બીજે મેડિકલ કે નિરમા કે પીડીપીયુમાંથી તમે બીટેક કર્યું હોય, બીજે મેડિકલમાંથી તમે એમબીબીએસ કર્યું હોય, તો એ લખશો તો તમારા સેમ એજ્યુકેશન વાળાને તમારા બાયોડેટામાં વધારે રસ પડશે. જો વેલ નોન કોલેજ હોય તો એ પણ ડિક્લેર કરવી એ તમારા માટે લાભપ્રદ રહેશે. એ કર્યા પછી તમારા અભ્યાસ બાદ તમારા નોકરી કે ધંધાની માહિતી આપવાની રહેશે. તો ઘણા શું કરે કે ભાઈ 100 કંપનીની અંદર હું એનાલિટિકલ માં છું અથવા તો કેમિસ્ટ છું કે ફાર્માસિસ્ટ છું કે એવું લખે. તો એટલું જ અગત્યનું નથી. તમારું ત્યાં ડેઝિગ્નેશન શું છે, તમે મેનેજર છો, આસિસ્ટન્ટ મેનેજર છો કે તમારી જે કંઈ ડેઝિગ્નેશન હોય એ પણ ડિક્લેર કરો. તમારી વાર્ષિક આવક પણ ડિક્લેર કરો. કારણ કે અત્યારે અર્થપ્રધાન જમાનો છે. બધાને એવું હોય છે કે ભાઈ દીકરો ભણેલો એટલું જરૂરી નહીં, પણ સારી કંપનીમાં જોબ કરતો હોવો જોઈએ, અથવા તો દીકરી પણ ભણેલી છે તો ક્યાં છે. ખાસ કરીને દીકરાના કેસમાં એની વાર્ષિક આવક જાણવાની દીકરીના મા બાપને અને દીકરીઓને વધારે ઈચ્છા હોય છે. તો એ ડિક્લેર કરી દેવું, એમાં કંઈ ખોટું નથી. એટલે આ એક મુદ્દો છે કે તમારે નોકરી ધંધાની સાથે એ પણ ડિક્લેર કરવું કે તમારી આવક કેટલી છે. એ પછીનો જે મુદ્દો આવે છે કે ભાઈ તમે કયા સિટીમાં છો. આ એક બહુ મહત્વનો મુદ્દો છે. અત્યારના સમયમાં જે સૌથી વધારે પસંદગીની અંદર મુશ્કેલી સર્જનારી વસ્તુ છે એ છે કે લોકોને પોતાનું શહેર છોડવું નથી. અમદાવાદની જે દીકરીઓ અથવા દીકરાઓ હોય છે અમદાવાદનું જ પાત્ર શોધે છે. અમદાવાદ વાળાને બરોડા નથી જવું, બરોડા વાળાને અમદાવાદ નથી જવું. મુંબઈમાં તો મારે ઘણા બધા સાથે વાત થાય તો બોરીવલી વાળાને કાંદીવલી નથી જવું, કાંદીવલી વાળાને વિરાર નથી જવું, વિરાર વાળા આ તરફ મુખ્ય મુંબઈ તરફ જવા નથી. એટલે ખૂબ સ્થળની પસંદગી માટે પણ લોકો બહુ ચૂઝી થઈ ગયા છે. એટલે ઓલવેઝ તમારું કરંટ સિટી અથવા તો કરંટ ટાઉન એ તમારે અવશ્ય લખવું. એટલે સામેવાળી વ્યક્તિને ક્લિયર થાય કે ભાઈ હા મુંબઈમાં જ છે અને બોરીવલી જ છે અથવા તો અમદાવાદ જ છે કે મણિનગરમાં જ છે, તો ચલો ઓકે. એટલે કરંટ સિટી અથવા તો ટાઉન. એ જ રીતે જ્યારે એનઆરઆઈ કેન્ડિડેટ્સ હોય તો લોકોને એવું હોય છે કે ભાઈ કેનેડા છે, પણ કેનેડામાં પણ ક્યાં છે એની પણ બહુ ઉત્સુકતા હોય છે. મેં જોયું છે ઘણા બધા તો કે ભાઈ મારે ઓન્ટારિયોમાં, ટોરેન્ટોમાં, એટલે સ્પેસિફાઈ પસંદગીના ધોરણો થઈ ગયા છે. આપણે એ વિશે ચર્ચા કરીશું કે ભાઈ આટલું બધું ચૂઝ કરવામાં જીવનસાથી મેળવવું કેટલું મુશ્કેલ થતું જાય છે. એ આખો વિષય અલગ છે. પણ જ્યારે તમે મેટ્રિમોનિયલ બાયોડેટા પસંદગી માટે મૂકતા હો ત્યારે લોકોની તમારી પાસે શું માહિતીની અપેક્ષા છે એની અંદર આ તમારો કરંટ સિટીનો ક્રાઇટેરિયા ખૂબ મહત્વનો છે. એટલે એ માહિતી તમારે આપવી. એ જ પ્રમાણે લોકોને ભલે અત્યારે કોઈ પણ મોટા સિટીમાં રહેતા હોય તો એના ગોળ વિશે, એટલે કે દાખલા તરીકે તમે ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ છો તો પણ તમે ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ ક્યાંના, કે ભાઈ અમે 52 વિભાગના છીએ, 24 છીએ, 22 છીએ, મહીસાગરના વીરપુરો વિભાગ છે. આ જાણવાની પણ ઘણાને બધાને ઉત્સુકતા હોય છે. એટલે તમારી સબકાસ્ટ પણ તમારે ડિક્લેર કરવી કે ભાઈ અવધિ સહસ્ત્ર છો તો ઝાલાવાડી છો, કયા છો. એટલે કાસ્ટ અને સબકાસ્ટ અને બને ત્યાં સુધી મૂળ વતન કે ભાઈ અમે આ ગામના છીએ, ભલે 35 વર્ષથી મુંબઈ છીએ પણ અમારું અમરેલી પાસે આ ગામ છે અથવા તો હિંમતનગર પાસે અમારું આ ગામ છે. તો જાણવાની ઉત્સુકતા જ્યારે મેરેજ માટે મેટ્રિમોનિયલ બાયોડેટા ચેક થાય ત્યારે સામેવાળા પાત્રનું મૂળ વતન ક્યાં છે એ દરેકને જાણવાની ઉત્સુકતા હોય છે. તો એ તમારે અવશ્ય ડિક્લેર કરવું. આ કર્યા પછીની જે વસ્તુ આવે છે એ કૌટુંબિક માહિતીની આવે છે. એટલે
તમે જે બાયોડેટા બનાવ્યો એની અંદર તમારા પરિવારમાં કેટલા સભ્યો છે, માતા પિતા ભાઈ બહેન છે તો કેટલા છે, એ લોકોનું મેરિટેરિયલ સ્ટેટસ શું છે, પરણિત છે અપરણિત છે, એ પણ તમારે ડિક્લેર કરવું જોઈએ, જેથી સામેવાળી વ્યક્તિને ખ્યાલ આવે કે ભાઈ હું જે પાત્ર સાથે મેચ મેકિંગ કરવા જઈ રહ્યો છું એની કૌટુંબિક પરિસ્થિતિ, એના પરિવારમાં કેટલા સભ્યો છે એની માહિતી તમારે આપવી જોઈએ. આ જ વસ્તુ દરેક કેન્ડિડેટને પણ લાગુ પડે છે કે ભાઈ તમે બાયોડેટા બનાવ્યો તો અત્યારે શું થાય છે કે બાયોડેટા બનાવે ત્યારે ઉપર લખે ઘણા કે 26 વર્ષ, તો 26 વર્ષનો જ્યારે વ્યક્તિ હતો ત્યારે બાયોડેટા બનાવ્યો, એ વાતને આજે 4 વર્ષ થઈ ગયા હોય, તો 4 વર્ષ પછી એ વ્યક્તિ 30 વર્ષની હોય, બાયોડેટા ફરતો જ રહેતો હોય. એટલે કદી જન્મ, અત્યારે ઉંમરના વર્ષ કોઈએ એમાં મેન્શન કરવા નહીં, માત્ર ને માત્ર જન્મ તારીખ લખવી. એ પછીનો જે વાત આવે છે કે ભાઈ કૌટુંબિક માહિતી પછી ફોટોગ્રાફ્સ બાયોડેટામાં કેવા અને કેટલા એડ કરવા જોઈએ. ઘણા દીકરીઓના મા બાપને એવું હોય છે કે ભાઈ અમારા દીકરીના ફોટોગ્રાફ્સ અમારે ફરતા નથી કરવા, તો ઓકે, પણ તમે કમસે કમ ચહેરો દેખાય એવો એક નાનકડો ફોટો તમારે બાયોડેટામાં આપવો જોઈએ, જેથી સામેની વ્યક્તિને ખ્યાલ આવે કે ભાઈ પાત્ર આ પ્રમાણેનું છે. બાકીની બધી જ માહિતી તમને મેચ થતી હોય તો જે તે સમયે તમારે પછી રૂબરૂ મળવાનું અથવા તો ફોનથી સંપર્ક થાય ત્યારે તમે વધારે ફોટોગ્રાફ્સની આપ લે કરી શકો. એટલે આ ફોટોગ્રાફ્સનો મુદ્દો રહ્યો. જે લોકોને ફોટોગ્રાફ્સ આપવામાં વાંધો નથી અને થોડાક આધુનિક વિચારસરણી ધરાવતા વ્યક્તિઓ છે, અથવા તો દીકરાઓના કેસમાં તો આ સંદર્ભ આવતો નથી કે ભાઈ મારે ફોટો શેર કરવા કે નહીં, તો એ બધાને હું કહીશ કે તમે એટલીસ્ટ 2 ફોટોગ્રાફ્સ બાયોડેટામાં આપો. એક ચહેરો દેખાય એ રીતનો, પાસપોર્ટ સાઇઝનો જે આપણે કહીએ એ રીતનો કે જેમાં ફેસ ક્લિયર દેખાતો હોય, અને બીજો ફૂલ બોડીનો, એટલે વ્યક્તિ ઊભી હોય એનું પૂરું ગેસ્ચર દેખાય એ રીતનું, પોસ્ચર દેખાય એ રીતનો ફૂલ ફોટો, એટલીસ્ટ આ રીતના 2 ફોટા તમારા મેટ્રિમોનિયલ બાયોડેટામાં હોવા જોઈએ. હવે ઘણી વખત આ ફોટાની વાત નીકળી છે ત્યારે મારે તમને એ પણ કહેવું છે કે તમે કોઈ ફેશન કોમ્પિટિશન માટે ફોટા નથી આપતા. ઘણી વખત મારી પાસે ફોટા આવે તો હવે એને કઈ રીતે હું તમને સમજાવું કે વાંકા ચૂકા ચહેરા કરીને, ગોગલ્સ બહુ સ્ટાઇલથી પકડીને, કંઈક હીરો કે વિલન ની સાથે કોમ્પિટ કરવા ઊભા હોય એ રીતના ફોટા, અથવા તો ઘણી દીકરીઓ પણ સામેવાળાને જોતા પણ સંકોચ થાય એવા ફોટા મેટ્રિમોનિયલ બાયોડેટાની અંદર પોસ્ટ કરે છે. તો આ થોડુંક ધ્યાન રાખવું, કારણ કે આપણે જીવન સાથી મેળવવા નીકળ્યા છીએ. તમારા ફોટોગ્રાફ્સના ઉપરથી તમારી સમગ્ર પર્સનાલિટી, વ્યક્તિત્વનો તાગ સામેવાળી વ્યક્તિ મેળવતી હોય છે. તો થોડાક સંસ્કારી અને વેલ મેનર્ડ લાગે એ રીતના ફોટો બાયોડેટામાં તમારે મૂકવા જોઈએ. એના પછીની જે વાત આવે છે એ આવે છે કે તમારા સંપર્કના નંબર્સ. ઘણા શું કરે કે એક જ મોબાઈલ નંબર આપે બાયોડેટામાં. હવે ઘણાને ટેવ પણ એવી હોય છે કે રિલાયન્સ છોડીને જીઓ લે, ને જીઓ છોડીને BSNL-માં જાય. આવું ઘણી વખત કર્યા કરતા હતા, અથવા તો ઘણાને ટેવ એવી હોય કે નંબર જ બદલ કરે. પણ આમાં મુશ્કેલી શું થાય છે કે કોઈક યોગ્ય પાત્ર તમારો સંપર્ક કરવા નીકળે ત્યારે તમારો નંબર જ લાગે નહીં, અને અલ્ટિમેટલી તમે યોગ્ય પાત્ર સુધી પહોંચતા અટકી જાઓ. એટલે બાયોડેટાની અંદર એક કરતા વધારે નંબર આપવા, અને એ એવા નંબર આપવા કે જે હંમેશા ચાલુ રહેતા હોય. એટલે 2 થી 3 મોબાઈલ નંબર આપવા, અને એ પણ જેની અંદર વોટ્સઅપ ચાલતું હોય એવા નંબર આપવા. ઘણાને શું કે નંબર 1 આપે, વોટ્સઅપ બીજામાં હોય, તો તમે એવો નંબર આપો કે જે હંમેશા સામેવાળી વ્યક્તિ જ્યારે પણ સંપર્ક કરે ત્યારે થઈ શકે એવો હંમેશા ચાલુ રહેતો નંબર બાયોડેટામાં આવવો જોઈએ. આવું જ NRI-ના કેસમાં બને છે, કારણ કે ફોરેનમાં નંબર હોય, એક જ હોય, અહીંથી સંપર્ક કરે તો થાય નહીં, તો તમારે ફોરેનવાળાએ પણ 2 નંબર આપવા. અને જો શક્ય હોય તો તમારા જે કુટુંબીજનો અથવા કાકા અથવા મામા જે તમારી સાથે સતત ટચમાં રહેતા હોય એવો ઇન્ડિયાનો પણ કોઈક એક નંબર તમારે બાયોડેટામાં અવશ્ય લખવો, કે જેથી તમારો સંપર્ક ના થઈ શકે તો તમારા જે સંબંધી ઇન્ડિયામાં છે તેની સાથે વાત કરી અને કોઈ વ્યક્તિ તમારો સંપર્ક કરી શકે. એટલે આ વાત થઈ સંપર્ક સૂત્રોની, તો એ પણ ખૂબ મહત્વનું છે. અને એના પછીની જે વસ્તુ આવે છે એ તમારા પસંદગીના ધોરણો. અત્યારના સમયમાં
જે જીવનસાથી મેળવવાનું જે મુશ્કેલ બન્યું છે એનું મુખ્ય કારણ એ છે કે દરેકના પસંદગીના ધોરણો ખૂબ ઊંચા થઈ ગયા છે. એજ્યુકેશન, દેખાવ, તમારા કયા સબ્જેક્ટની અંદર અથવા તો કયા વિષયની અંદર એ વ્યક્તિ જોડાયેલી છે, ડોક્ટર છે કે એન્જિનિયર છે તો આઈટી છે કે સિવિલ છે, આ બધું જ દરેકનું બહુ જ પસંદગીના ધોરણો દ્રઢ થતા ગયા છે. એટલે તમે જ્યારે ચોક્કસ છો કે મારે આ પ્રકારનું જ પાત્ર જોઈએ છે, તો તમારે નીચે તમારા પસંદગીના ધોરણો અવશ્ય ડિક્લેર કરવા જોઈએ. મારે ઘણી વખત બાયોડેટા મુકાય અને પછી તરત જ ફોન આવે, ભાઈ મારો બાયોડેટા રિમૂવ કરી નાખો, મને બહુ ફોન આવે છે. એવું કેમ? તો કે મારે તો અમેરિકાનો જ દીકરો જોઈએ છે અને તમે આ બધાને બંધ કરો. તો ભાઈ તમે જ્યારે પણ મને બાયોડેટા આપો ત્યારે તમે નીચે અમારી પસંદગી આ પ્રમાણે છે કે ભાઈ અમારે કેનેડામાં રહેતો જ દીકરો કે દીકરી જોઈએ છે, એ સિવાયની વ્યક્તિ અમને સંપર્ક કરવો નહીં. તો તમને પણ કોઈ સંપર્ક નહીં કરે, તમારી મુશ્કેલી પણ ઓછી પડશે અને બીજા જે ફોન કરે છે એમને પણ ખ્યાલ આવે કે ભાઈ આ દીકરો કે દીકરી એને કેનેડા સિવાયમાં રસ નથી, તો આપણે કોઈ એમાં કોન્ટેક્ટ કરવાનો થતો નથી. હા, ઘણા એવું પણ બનશે કે આ લખવા છતાં પણ કોન્ટેક્ટ કરશે, પણ 100 માંથી 50 તો ઓછા થશે ને. અને જે સાચા અને યોગ્ય છે કે ભાઈ કેનેડા તો કેનેડા, તો એવી વ્યક્તિ જ તમને સંપર્ક કરશે. તો એ તમારા માટે અને સામેની વ્યક્તિ માટે ખૂબ સરળ પડશે. તો આ મારી જે આજના વિષયની જે માહિતી હતી કે ભાઈ જીવનસાથીની પસંદગી માટે નો જે મેટ્રિમોનિયલ બાયોડેટા હોય એનું ફોર્મેટ, એના ફોન્ટ, એના ફોટોગ્રાફ્સ, એની અંદરની માહિતી એ કઈ રીતની હોવી જોઈએ અને એ રીતે પ્રોપર રીતે જો તમે બાયોડેટા બનાવશો તો તમને જીવનસાથીની પસંદગી કરવામાં વધારે સરળતા રહેશે. એ વિષય ઉપર જે કેટલાક મુદ્દાઓ હતા એની છણાવટ મેં તમારી સામે કરી. આજનો વિષય જ એવો હતો કે થોડોક વિડીયો લાંબો થાય, પણ બધી જ ચર્ચા મારે તમારી સાથે કરવી હતી એટલે મેં બને એટલા મુદ્દાઓને આવરી લીધા છે. ઘણા બધા, દાખલા તરીકે જ્યોતિષના જે મુદ્દા છે એના એક સબ્જેક્ટ ઉપર આખો એક વિડીયો બને એવા સબ્જેક્ટ છે, એના વિશે પણ આપણે ચર્ચા કરીશું. પણ એ ફરી ક્યારેક. આશા રાખું છું કે તમને આજનો આ જે મેટ્રિમોનિયલ બાયોડેટા એટલે કે પસંદગીના જીવનસાથી માટેનો જે બાયોડેટા કઈ રીતે બનાવવો અને કેવો હોવો જોઈએ કે જે વધારે ઇમ્પ્રેસિવ બને તેની માહિતી તમને ખૂબ લાભપ્રદ રહી હશે. આશા રાખું છું કે આ માહિતીના ઉપયોગથી તમે ખૂબ સારી રીતે બાયોડેટા બનાવશો. ફરીથી ક્યારેક બનાવો ત્યારે અપડેટ કરજો. તો આ રીતનો બનાવજો તો તમને સુગમતા અને સરળતા રહેશે. આ વિશે તમારા કોઈ સવાલો અને ક્વેરીઝ હોય તો મને જાણ કરજો, તો આપણે ફરીથી એ વિશે ચર્ચા કરીશું. ફરીથી મળીએ છીએ નવા વિષય સાથે, નવા સંદર્ભ સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. જય શ્રી કૃષ્ણ.